નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સંતરામપુરથી સંતરામપુર હોસ્પિટલમાં ડાયાલિસિસના બંધ મશીનોને રિપેરિંગની માંગ ઉઠી। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર તાલુકામાં ડાયાલિસિસવાળા દર્દીઓને ડાયાલિસિસની તાલુકાની સ્ટેટ હોસ્પિટલ સંતરામપુરમાં સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ડાયાલિસિસ યુનિટ શરૂ કરાયેલ છે અને રોજના અંદાજે 17 થી 18 દર્દીઓ આ ડાયાલિસિસ યુનિટનો લાભ લે છે। 10 મશીનની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં વધારો કરાય તે જરૂરી છે। તાજેતરમાં વાવાઝોડું ફૂંકાયું અને કમોસમી વરસાદથી વીજળી પ્રવાહમાં વધઘટ થતાં આ યુનિટમાં ફોલ્ટ થતાં વીજ પ્રવાહ ખોરવાયેલને ડાયાલિસિસ મશીનો પૈકી જનરેટર સેટ પર હાલ 3 મશીન ચાલે છે અને બાકીના મશીનમાં ફોલ્ટ થતાં બંધ જોવા મળ્યા છે। આ સ્ટેટ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરાવવા રોજ 18 દર્દીઓ આવે છે અને આ ડાયાલિસિસ યુનિટનો લાભ લેતા હતા, પરંતુ વીજ ફોલ્ટથી કેટલાક હાલ મશીનમાં ફોલ્ટ થતાં જનરેટર મશીન દ્વારા હાલ 3 મશીન કાર્યરત જોવા મળ્યા છે અને બાકીના મશીન બંધ જોવા મળ્યા છે। ડાયાલિસિસવાળા દર્દીઓને ડાયાલિસિસ માટે કડાણા CHC રિફર કરાય છે, જેથી દર્દીઓને કડાણા જવું પડે છે અને તેથી દર્દીઓને પારાવાર હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દર્દીઓને સમયનો બગાડ થાય છે। આ સંજોગોમાં ડાયાલિસિસ યુનિટમાં જે કોઈ ફોલ્ટ ઊભો થયેલ છે તેનું વહેલામાં વહેલી તકે દૂર કરાય। જે ડાયાલિસિસ યુનિટો બંધ છે તેને પુનઃ દર્દીઓ માટે શરૂ કરવામાં આવે। દર્દીઓના આરોગ્યના હિત માટે પુનઃ ત્વરિત શરૂ થાય તે માટે જિલ્લાનું તંત્ર અને સરકારના આરોગ્ય વિભાગ વહેલામાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે, દર્દીઓના હિતમાં કાર્ય કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।